નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા ધોરણની અંદર પ્રકરણ 3ની વાત કરશું, માનવ વિકાસ. તો મનુષ્યનો વિકાસ ગર્ભધારણથી લઈને તે મૃત્યુ સુધી થતો હોય છે. ટૂંકમાં મનુષ્યનું જીવન તેના જન્મથી શરૂ કરી મૃત્યુ સુધીનું ગણી શકાય, પરંતુ વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભધારણથી થાય છે. એટલે કે ગર્ભધારણ થાય ત્યારથી જ એના જીવનની શરૂઆત થાય છે. જન્મ સુધીની એક અવસ્થા છે, પણ શરૂઆત તો ગર્ભધારણથી જ છે. વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને સમજવા માટે માનવ વિકાસનો જન્મ પૂર્વનો કાળ, એટલે કે શિશુ અવસ્થા, બાલ્ય અવસ્થા, પુખ્ત અવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થાને સમજવી જરૂરી બને છે. તો આપણે આ ચેપ્ટરની અંદર આ બધી અવસ્થાની ચર્ચા કરશું. એમાં ખાસ કરીને વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, આની આપણે વિસ્તારથી આ પ્રશ્નની અંદર ચર્ચા કરશું, આ વિડીયોની અંદર ચર્ચા કરશું. તો આની અંદર આપણે પેલા વૃદ્ધિની વાત કરશું કે વૃદ્ધિ એટલે શું, ત્યારબાદ વિકાસની વાત કરશું અને ત્રીજું એ પરિપક્વતાની વાત કરશું. તમારી પરીક્ષાની અંદર પણ વૃદ્ધિની ડેફિનેશન અવારનવાર પૂછાય છે. તો પેલા આપણે ડેફિનેશનની વ્યાખ્યાની વાત કરશું કે વૃદ્ધિ એટલે શું. તો પેલી વ્યાખ્યા જોઈએ આપણે કે વૃદ્ધિ એ આકાર, કદ અને વજન જેવા શારીરિક પરિમાણોના વધારાનું સૂચન કરે છે અને સામાન્ય રીતે તેનું ક્ષેત્ર માપન યોગ્ય પરિવર્તન પૂરતું મર્યાદિત છે. ટૂંકમાં અહીંયા એમ વાત થાય છે કે વૃદ્ધિ એટલે શું, તો કે જે આપણું શરીર જે છે, જ્યારે બાળક ગર્ભધારણ થાય ત્યારે કે પછી જન્મ થાય ત્યારે એનો જે આકાર છે, કદ છે, વજન છે, એમાં સમયે સમયે ફેરફાર થાય છે. જેમ ઉંમર વધે છે અમુક ઉંમર સુધી એમાં ફેરફાર થયા કરે છે. જેમ કે બાળક નાનું હોય ત્યારે એના હાથ નાના હોય, પછી વળી વર્ષનું થાય તો એના હાથ પગના લંબાઈની અંદર ફેરફાર, એના વજનની અંદર ફેરફાર જોવા મળે તમને, એના કદની અંદર તમને ફેરફાર જોવા મળે. આ જે ફેરફાર છે, સાદી ભાષામાં કહું તો એને વૃદ્ધિ કહેવામાં આવે છે. સરસ મજાની વ્યાખ્યા આપી છે ક્રો અને ક્રોએ. આપણે એની વાત કરીએ તો વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફાર. એ જ વાત મેં તમને હમણાં આગળ વાત કરીએ કે વૃદ્ધિ એટલે શું, તો કે શરીર છે એના કદમાં ફેરફાર થાય છે, એના આકારમાં ફેરફાર થાય છે, એની રચનામાં એટલે કે એની બંધારણમાં જે છે એ ફેરફાર થાય છે, એને વૃદ્ધિ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યાની વાત કરું, ફેન્ડે આપેલી છે, વૃદ્ધિ શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એ કોષકીય ગુણાકાર છે. એ શું છે કે તમે વૃદ્ધિને જોઈ શકો છો. નાનું બાળક હોય, થોડુંક મોટું થાય તો એના હાથ પગ મોટા થયા એ પણ તમે જોઈ શકો છો, એની થોડી ઊંચાઈ વધી ગઈ હોય એ પણ તમે જોઈ શકો છો, એનું વજન વધી ગયું હોય છે એ પણ તમે જોઈ શકો છો, એ આકારમાં મોટો થઈ ગયો છે એ પણ તમે જોઈ શકો છો. એટલા માટે એ કોષકીય ગુણાકાર છે. એટલે ગુણાકાર એટલે કે મહિનાનું હોય ત્યારે, વર્ષનું હોય ત્યારે જે ઊંચાઈ હોય એના કરતાં 2 વર્ષનું થાય તો વળી અંદર ફેરફાર થઈ ગયો હોય એની ઊંચાઈ, વજન અને દેખાવની અંદર, એટલે કોષકીય ગુણાકાર. એટલા જ માટે એલિઝાબેથ હર્લોક સરસ મજાની વાત કરે છે. એ એમ કહે છે કે બાળક, એલિઝાબેથ હર્લોકના મતે આપણે વાત કરીએ તો બાળકની જન્મથી તે પુખ્તા પ્રાપ્ત કરે ત્યાં સુધી એના શરીરમાં કેટલો ફેરફાર થાય છે. પછી માથું હોય તો ભલે, પગ હોય તો ભલે, કે હાથ હોય તો ભલે, કે ધડ હોય તો ભલે, એનો ફેરફારની મેં વાત કરી છે. તો આપણે વાત કરીએ તો કે ત્યાં સુધીમાં જે માથાનો ભાગ છે એ 2 ગણો થાય. એટલે કે જ્યારે બાળકનો જન્મ થયો હોય ત્યારે જેટલું માથું હોય એના કરતાં જ્યારે એ પુખ્ત બને ત્યારે એનું 2 ગણા જેટલી માથું થઈ જાય છે. બીજી વાત કરું તો કે 2 ગણો છાતીનો જે ભાગ છે એ 2.5 ગણો અને ધડનો જે ભાગ છે એ 3 ગણો, હાથ જે છે હાથનો ભાગ એ 4 ગણો અને પગ જે છે એ 5 ગણો વધારો
થાય છે. એટલે કે બાળક નાનું હોય ત્યારથી લઈ અને પુખ્ત થાય ત્યાં સુધી એટલો ગુણાત્મક એનામાં ફેરફાર થાય છે એમ કહી શકીએ. બીજી વાત કરીએ કે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. વૃદ્ધિ કેવું છે, કુદરતે એનું એક માપ આપેલું છે દરેક અંગોનું. એનાથી વધારે કે ના એનાથી ઓછું ફેરફાર થતા નથી. એવું નથી બનતું કે તમારા હાથનો જેટલો વિકાસ થાય હાથ એકદમ લાંબા થઈ જાય, કે નાકનો વિકાસ થાય નાક 1 ફૂટનું થઈ જાય. ના, એનું એક પ્રમાણ છે. હા, અપવાદરૂપ કિસ્સામાં એવું થાય કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં કે જેનેટિક બંધારણની અંદર કે રંગસૂત્રોની અંદર કોઈ ખામી ઉત્પન્ન થાય અને કોઈ કહેવાય ને વિકૃત બાળકનો જન્મ થાય અને એનો વિકૃત વિકાસ થાય, એ 2 નંબરની વાત છે. પણ કોઈ એવું નથી બનતું કે તમારા હાથ પગનો વિકાસ જે છે એ વિકૃત રીતે થાય, કે પગ એકદમ મોટા થઈ જાય અને હાથ નાના નાના રહે. એવું ક્યારેય બનતું નથી. જેમ કે કાન સુપડા જેવા થઈ જાય ને નાક સાવ ચીબું રહી જાય, એવું બનતું નથી. આંખ મોટી મોટી કોડા જેવી થઈ જાય, ના, એવું નથી. એનું પ્રમાણ છે. કુદરતે એનું એક લેવલ નક્કી કરેલું છે. ના તો એનાથી વધારે મોટું થાય છે, ના તો એનાથી નાનું રહે છે. એટલે કે આ વૃદ્ધિ એ પ્રમાણાત્મક હોય છે. તેથી માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા લાગે છે. તમે જોશો તો ઓલ ઓવર બધા માણસો એક સરખા, એના હાથ પગ ને બધું. હા, થોડોક ડિફરન્સ હશે, આનુવાંશિક થોડો વ્યક્તિગત ભિન્નતા જો, પણ એટલો બધો ડિફરન્સ નહીં હોય કે એક માણસ છે એ 20 ફૂટનો હશે ને એક માણસ ખાલી 2 ફૂટનો હશે. ના, એવું તમને જોવા મળશે નહીં. એટલે કે વૃદ્ધિ એ પ્રમાણાત્મક થતી હોવાથી ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા હોતા નથી અને ટૂંકી વ્યક્તિના હાથ પગ લાંબા હોતા નથી. તેમજ હાથની વૃદ્ધિ નાક જેટલી થતી નથી અને પગની વૃદ્ધિ માથા જેટલી થતી નથી. ટૂંકમાં જે કુદરતે એનું માપ નક્કી કર્યું છે એ પ્રમાણે હોય છે. બીજી વાત કરીએ વૃદ્ધિની અંદર, તો કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ એકબીજા ઉપર આધારિત છે. વૃદ્ધિ થાય તો જ વિકાસ થાય, ને વિકાસ થાય તો જ પરિપક્વતા આવે. એવું ન બને કે વૃદ્ધિ ન થઈ હોય વ્યક્તિનો વિકાસ થઈ જાય, પરિપક્વતા. કહેવાનો મારો મતલબ એ છે કે વૃદ્ધિ થાય એટલે એનો વિકાસ થાય. જેમ કે નાનું બાળક છે એ થોડુંક મોટું થાય એટલે દોડતા શીખે, વળી થોડુંક મોટું થાય તો બેસતા શીખે, વળી પાછું થોડું મોટું થાય તો ઊભું રહેતા શીખે. એટલે વૃદ્ધિ થાય તો વિકાસ થાય, અને પછી સારી રીતે ચાલતા શીખવું એ પરિપક્વતા છે. એટલે આ બધા એકબીજા ઉપર આધારિત છે. કોઈ પણ એક તબક્કામાં જો કંઈ ગડબડ થાય તો બીજા તબક્કાની અંદર પણ વિલંબ થાય કે એની અંદર પણ ગડબડ થઈ શકે છે. એટલે કે વૃદ્ધિ વગર વિકાસ નથી, વિકાસ વગર પરિપક્વતા નથી, તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ પણ નથી. દાખલા તરીકે બાળકને બેસવાની ક્રિયા, પ્રથમ બાળક ગબડતા શીખે છે, પેટથી ઊંચું થતા શીખે છે અને પછી બેસવાની ક્રિયા કરે છે. મેં કીધું એમ સ્ટેપ બાય સ્ટેપ. કોઈ બાળક બેસતા શીખે ને સીધું ચાલતા શીખતું નથી. કોઈ પણ એવું બાળક તમને નહીં જોવા મળે જેને બેસતા ન આવડતું અને ચાલતા આવડતું હોય, બરોબર. એટલે કે ઉંમરની સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે તેટલા પ્રમાણમાં વિકાસ અને પરિપક્વતા થાય. જેટલી વૃદ્ધિ થાય એટલો વિકાસ થાય, વિકાસ થાય એટલી જ એનામાં પરિપક્વતા આવે છે. વૃદ્ધિ આ જીવન ચાલતી નથી, વૃદ્ધિની પ્રક્રિયા આ જીવન નથી ચાલતી. એક લિમિટ છે, નહીં કહેતા આપણે 16 સાન ને 20 વાન, એટલે 18, 19, 20 વર્ષ સુધી વૃદ્ધિની પ્રક્રિયા ચાલે છે, પછી ચાલતી નથી. પછી તમારા શરીરની અંદર કોઈ ઊંચાઈમાં કે એમાં કઈ ફેરફાર નહીં થાય. હા, તમારા કહેવાય ને સાદી સિમ્પલ ભાષા કહીએ તો કે 16 સાન અને 20 વાન આ કહેવત સાર્થક થાય છે. ટૂંકમાં પછી હાડકામાં ઘસારો થાય કે સ્નાયુ ઘસારો થાય કે વજનમાં વધારો ઘટાડો થાય, બીજું કંઈ થાય નહીં. 20 વર્ષ પછી, 18, 19, 20 વર્ષ પછી આપણા બોડીની અંદર એવો કોઈ ખાસ ફેરફાર થતો નથી. તો આ વાત થઈ વૃદ્ધિની. હવે વાત કરી વિકાસની. તો શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધવું. વિકાસનો મતલબ શું થાય છે? વધવું, ડેવલપ કરવું. દાખલા તરીકે હાથનું કદ વધતા તેના દ્વારા જરૂરી અને યોગ્ય વસ્તુ પકડવા ને છોડવી વગેરે વિકાસને પરિણામે છે. જેમ કે બાળક મોટું થાય, એની હાથની આંગળીઓ થોડી વૃદ્ધિ પામે, તો વૃદ્ધિ થતા એ શું કરી શકશે? પેન પકડશે લખવા માટે પાટીની અંદર. તો આ જે પેન પકડવાની પ્રક્રિયા જે છે, અમુક ઉંમર થઈ અને એના હાથની વૃદ્ધિ થવાના કારણે
તો એને વિકાસ કહેવામાં આવે છે. જે બાળક પેલા પેન નહોતું પકડી શકતું, હવે એ પેન પકડી શકે છે, તો આ વૃદ્ધિ છે. એવી જ રીતે માનસિક વિકાસ પણ થાય છે આપણો. જેમ ઉંમર વધે એમ આપણો માનસિક બૌદ્ધિક શક્તિ જે છે એમાં પણ વધારો થાય. પેલા બાળક ઓછું યાદ રાખી શકતો હતો, હવે એ વધારે યાદ રાખી શકે. એની સ્મૃતિ શક્તિ વધે છે, એની વિચાર શક્તિ વધે છે, એના ખ્યાલો, એની કલ્પના, તર્ક કરવાની માનસિક શક્તિઓ વગેરે વિકસે છે. એ વિકાસની સૂચન કરે છે, માનસિક વિકાસનું સૂચન કરે છે. જેમ ઉંમર વધે છે, શારીરિક બુદ્ધિનો વિકાસ થાય છે, તો બુદ્ધિનો વિકાસ થાય છે, તો માનસિક વિકાસ પણ થાય છે. એટલે કે વૃદ્ધિ અમુક ઉંમર પછી અટકી જાય છે, જ્યારે વિકાસ જે છે એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી ક્ષમતા એ વિકાસ છે. વૃદ્ધિને લીધે જે તમારામાં ક્ષમતા, તમારામાં શક્તિ જે ડેવલપ થાય છે એને વિકાસ કહેવામાં. જેમ કે બુદ્ધિ નો વિકાસ, વૃદ્ધિ થાય તો તમારામાં કલ્પના શક્તિ, યાદ રાખવાની શક્તિમાં વધારો થાય, તો એ શું કહેવાય? વિકાસ કહેવામાં આવે છે. હવે આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. એક બે છે, ખાસ કરીને પેલી વ્યાખ્યા છે એલિઝાબેથ હર્લોકે આપેલી છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબંધ, સુસંવાદિત અને પ્રજ્ઞાત્મક ફેરફાર છે એમ કહી શકીએ. એ શું છે કે એ પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જાય છે. તમે એકદમ વિકાસ થાય પછી તમે, જેમ કે હમણાં મેં વાત કરી કે બાળક જે છે એ પેન પકડતા શીખે, બરોબર, પણ સારી રીતે અક્ષરથી લખવું, પેન સારી રીતે પકડવી એ પરિપક્વતાની નિશાની છે. બાળક ચાલતા શીખે ઇઝ બરોબર, પણ એ ચાલતી વખતે ના પડે, દોડે તો ના પડે, અને પોતાના શરીરનું બેલેન્સ રાખીએ કે એ પરિપક્વ થઈ. એવી જ રીતે મેન્ટલી તમે સારી રીતે સમજી શકો, સારી રીતે વિચારી શકો, તમે જગતનું સારું તમારું નોલેજ, તો એ શું થયું? તમારી પરિપક્વતા થઈ. એ મેન્ટલી મેચ્યોરિટી થઈ, ઓલી ફિઝિકલી મેચ્યોરિટી થઈ. ટૂંકમાં શરીર દ્વારા જે વિશિષ્ટ પ્રકારના કાર્યો સારી રીતે કરી શકીએ એને ફિઝિકલી મેચ્યોરિટી કહેવાય, અને મેન્ટલી કાર્યો કરી શકીએ એને મેન્ટલી મેચ્યોરિટી કહેવાય. બીજી વાત કરીએ, સ્કિનરે વ્યાખ્યા આપેલી છે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. એ ક્રમિક છે, સ્ટેપ બાય સ્ટેપ. એવું નહીં બને કે બાળક બેસતા ન શીખવે ચાલવા માંડે. એ ક્રમિક છે. પેલા બાળક દોડતા શીખે, પછી બેસતા શીખે, પછી ઊભું રહેતા શીખે, પછી ચાલતા શીખે, પછી દોડતા, એમ એનો ક્રમ છે. એ ક્રમ પ્રમાણે સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યાં સુધી એ વિકાસની ટોચ સુધી ન પહોંચે ત્યાં સુધી એ પ્રક્રિયા ચાલુ રહે છે. બીજી ક્રુએ વ્યાખ્યા આપેલી છે, આપણે એની વાત કરીએ તો કે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ. આખા શરીરમાં ફેરફાર થાય છે, કોઈ એક ભાગમાં નથી થતો. જેમ કે હાથ જ મેચ્યોર થાય ને પગ ન થાય, આંખ જ મેચ્યોર થાય અને કાન ન થાય, કે શરીરના બીજા ભાગ છે એ મેચ્યોર થાય ને બીજા ન થાય, એવું નહીં. આખું શરીર જે છે એ સંપૂર્ણ વિકાસ તરફ જાય છે, કોઈ એક અંગ નહીં. એટલા માટે એ શું છે કે એ દેહતંત્રમાં થતો સમગ્રલક્ષી ફેરફાર છે એમ કહી શકીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે વિકાસની સંકલ્પના આ રીતે પણ સમજાવી શકીએ કે શારીરિક વૃદ્ધિની સાથે સાથે શરીરમાં થતા જૈવિક રાસાયણિક ફેરફારોને લીધે વિવિધ ગુણોમાં થતો ફેરફાર એ વિકાસ. તમારા શરીરની અંદર જે અમુક તમારા ગુણો જે છે એ ડેવલપ થાય, એ ડેવલપ એ શું છે? વિકાસ છે એમ કહી શકીએ. અને છેલ્લે આપણે વાત કરીએ એ છે પરિપક્વતાની વાત કરીએ, મેચ્યોરિટીની. એટલે કે પરિપક્વતા એટલે જીવંત પ્રાણીઓના વિવિધ અંગોને સંપૂર્ણ વિકાસની કુદરતી પ્રક્રિયા. વિકાસ એટલે શું છે કે આપણા અંગો છે એનું સંપૂર્ણ વિકાસની કુદરતી પ્રક્રિયા. જેમ કે હાથ જે છે એનો ફિઝિકલી વિકાસ થઈ જાય, એ ઇઝ ઓકે, વિકાસ થઈ ગયો વૃદ્ધિ થવાને કારણે. પણ હવે આ હાથથી જે વિવિધ પ્રકારના કૌશલ્ય કે કામ કરવાનું છે એમાં તમારી આવડત આવી જાય તો એને પરિપક્વતા કહેવાય. સાદી ભાષામાં કહું તો શરીરથી આપણે જે વિવિધ પ્રકારના કાર્યો કરી છે એ સારી રીતે બેટર રીતે કરીએ કે એને પરિપક્વતા કહેવાય. એવી રીતે બુદ્ધિના વિકાસની વાત કે બુદ્ધિથી આવે એટલે તમારો માનસિક શક્તિ ડેવલપ થાય, અને માનસિક શક્તિ તમે સારી રીતે ઉપયોગ કરી શકો.
તો એને માનસિક મેચ્યોરિટી કહેવાય. બાળક જે ઉંમરે જે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય તે કાર્ય કરવા માટે બાળક પરિપક્વ છે એમ કહી શકીએ. મેં હમણાં તમને કીધું હતું કે બાળક 5 વર્ષનું થાય અને પેન પકડતા શીખે અને પેનથી લખતા શીખે સારી રીતે, તો એ 5 વર્ષથી જેટલું બાળક પરિપક્વ હોવું જોઈએ કાર્ય કરવા માટે, એ કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ કહી શકીએ. જો એ 5 વર્ષના હાથનો વિકાસ થાય પણ પેન સારી રીતે ન પકડી શકતો હોય તો એનામાં એ પરિપક્વતા આવી કહેવાય નહીં. હવે બીજી વાત કરું કે આનુવંશિક લક્ષણો જે છે એ આપમેળે અને અનુભવની મદદ વગર ક્રમિક રીતે પ્રગટ થાય છે, તેને પરિપક્વતા કહે છે. એ આપમેળે થાય છે. એના માટે કે બાળકને કઈ ટ્રેનિંગ લેવાની, ઊભું જેમ કે બાળકને ચાલવા માટે કઈ ટ્રેનિંગ લેવાની જરૂર નથી પડતી. એના પગની વૃદ્ધિ થાય, વિકાસ થાય એટલે આપોઆપ એ બાળક ચાલવા માંડે અને એનામાં ચાલવાની જે શક્તિ છે, ગુણો છે એ ડેવલપ થઈ જાય, વિકાસ થાય અને મેચ્યોરિટી આવી જાય. એના માટે તમારે કોઈ સ્પેશિયલ ટ્રેનર કે એને શિક્ષણ આપવાની જરૂર નથી પડતી. જો બેટા આમ ઊભો રહે ને આમ ચલાય ને આમ કરાય ને ના. પ્રાણીમાં પણ તમે જો વાછડાનો જન્મ થતાં જ 2-5 મિનિટની અંદર તરત જ એ પોતાના 4 પગે ઊભું થઈ જાય. એના માટે કોઈ શિક્ષણ કે ટ્રેનિંગ આપવામાં આવતી નથી. એ તો કુદરતી ક્રમિક પ્રક્રિયા છે, એ ચાલ્યા કરે છે. માનવીમાં જુદી જુદી ઉંમરે એટલે કે પરિપક્વતા એ પરિપક્વતાની પ્રક્રિયાનું પરિણામ છે. વૃદ્ધિ અને વિકાસની ટોચની કક્ષા એટલે પરિપક્વતા. માનવીમાં જુદી જુદી ઉંમરે વૃદ્ધિ અને વિકાસને અમુક સિદ્ધિ અપેક્ષિત હોય છે. જેમ કે 18 થી 21 વર્ષની વયે વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા પૂર્ણપણે પહોંચે છે. આ ઉંમર પછી મોટા ભાગે હાડકા, સ્નાયુઓ અને ઊંચાઈ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી. મેં હમણાં આગળ પણ વાત કરી હતી 16 સાલ અને 20-21 વર્ષના થાવ એટલે તમારામાં કોઈ ફિઝિકલી ડેવલપ ન થાય. પછી શું થાય કે તમારા શરીરના આકારમાં ફેરફાર થયા કરે, તમારા વજનમાં ફેરફાર થયા કરે, હાડકામાં ઘસારો પડે, સ્નાયિક અંદર થોડો ઘસારો પડે, શરીરની અંદર ઘસારો પડે, બીજું કંઈ ફેરફાર થાય નહીં. એક ટોચની કક્ષા એ શું છે? પરિપક્વતા છે એમ કહી શકીએ. માનવીમાં જુદી જુદી ઉંમરે વૃદ્ધિ અને વિકાસને લાગતી અમુક સિદ્ધાંત અપેક્ષિત હોય છે. 18 થી 21 વર્ષની વય સુધી વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા પૂર્ણત્વે પહોંચે છે. આ ઉંમર પછી મોટા ભાગે હાડકા, સ્નાયુ અને ઊંચાઈ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે વાત કરીએ વૃદ્ધિ અને વિકાસને પરિણામે લગભગ 280 દિવસમાં બાળક પરિપક્વ બને છે. જન્મ પછી પણ શરીરના કોષોની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયામાં કોઈ તાલીમ કે અનુભવની જરૂર હોતી નથી. મેં આગળ તમને વાત કરી એમ. હા, કદાચ તમે એ બાળકને થોડી હેલ્પ કરો તો એ ચાલતા કદાચ અઠવાડિયું વહેલો શીખે, પણ એવું ન બને કે એ બીજા બાળકો કરતા તરત જ ચાલતા શીખી જાય. બાળક લખતા તમે જાતે શીખતો પણ તમે એને થોડું સમજાવો કે આવી રીતે લખાય તો એ કદાચ એના લખવામાં થોડોક વિકાસ, પણ એવું ન બને કે એ બાળક બીજા બાળકો કરતા વર્ષ પહેલા લખતા શીખી જાય. એવું થતું નથી. એટલે કે તાલીમ દ્વારા તેના વિકાસની ઝડપને વધારી શકાય છે, પરંતુ અમુક વર્તન માટે પરિપક્વતા આવે તો પહેલા તાલીમ દ્વારા તે બાળકને અસરકારક રીતે નિપજાવી શકતા નથી. જેમ કે બાળકમાં વૃદ્ધિ કે વિકાસ ન થયો હોય તો એ પહેલા તમે એનામાં મેચ્યોરિટી કે પરિપક્વતા ના લાવી. જેમ કે બાળક હજી બેસતા જ ન શીખવું હોય, એનામાં એટલા હજી ફિઝિકલી વિકાસ જ ન થયો, પણ તમે એને આંગળી જાણી પછી ઊભો રાખવાનો પ્રયત્ન કરો તો એ બાળક ઊભું રહી જ ન શકે. કારણ કે જ્યાં સુધી વૃદ્ધિ વિકાસ ન થાય ત્યાં સુધી એની અંદર પરિપક્વતા આવે નહીં, એ ગુણ માટે નહીં. એટલે કે દાખલા તરીકે 6 માસે બાળક વસ્તુને પકડતા શીખે તો તે કાર્ય કરવા માટે પરિપક્વ છે, પણ તેને લખવાની તાલીમ આપી શકાતી નથી, કારણ કે આ ઉંમર માટે લખવા માટે હજી પરિપક્વ હોતું નથી. ટૂંકમાં જનીનિક અને કુદરતી સમય પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. દાખલા તરીકે પક્ષીનું ઉડવું અને ચણવું, બાળકનું બેસવું, ચાલવું એ કુદરતી સમય પ્રમાણે એની અંદર પ્રગતિ થયા કરે છે. તો આ રીતે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ એક ક્રમમાં ચાલે છે, એકબીજા ઉપર આધારિત છે. તો આપણે અહીંયા એની ચર્ચા કરી છે. નેક્સ્ટ આપણે વાત કરશું વિકાસને અસર કરતા પરિબળોની. થેન્ક યુ.